અહીંયા ક્યાં આસાન ક્યાં વાસા. આવું ભરમે મત ભૂલો કે અમારા તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. ચોખ્ખા શબ્દોમાં સંતો કહે છે કે જોઈ લ્યો ને તમે અટવાવશો ક્યાં, અને અટવાવશો તો એના હાટું તો મળ્યો ગુરુનું કામ શું છે. તો જગતમાં ભટકતા જ તા કે નહોતા ભટકતા. જગત આખું ભટકે છે તો સદગુરુ પાસે જવાની જરૂર શું છે, સદગુરુનું કામ શું છે તમને છોડાવવા. એ જ્યાં જ્યાં તમે અટવાવ એનો રસ્તો, જ્યાં અટવાવ ત્યાં રસ્તો. પરી બાપુ આપણે જેદું ના બેહી તે દિન મારા ભેગા જે બે એને કહું છું 5 મિનિટ બેહજો નકર હારી જાઓ. 5 મિનિટ બેહજો. તમારા ગુરુ મૂર્તિનું ધ્યાન ન ધરાય તો સાઈડમાં મૂકી દેજો. તમારા નામ ભજન ન થાય તો સાઈડમાં મૂકી દેજો. બાપાની અગરબત્તી કરીને 5 મિનિટ ઉઠીને પેલું કામ એવું હોવું જોઈએ. આંખ બંધ કરી તમને સદગુરુ મળ્યા. તમે આ પંથ કેળવો છો. ઘરની બહાર નીકળતા પહેલા 5 મિનિટ આંખ બંધ કરીને બાપને કહેવાય ભગવાન જોજે હો. એ એક જ કામ હતું તારી પાસે કાઢી, બીજું અમારે કાંઈ જોતું નથી. તો કંઈક રસ્તો નીકળે. પણ આપણે આપણે ઘણી વાર લઈ શબ્દ લખી કે બિન પ્રયાસ કે સબ ઉદાસ. આ નફા નુકસાન ના દેખીએ નિત કરે પ્રયાસ, પ્રયાસ કરે સો સફળ હોવે. એ બિન પ્રયાસ કે સબ ઉદાસ. જેવા હતા એવા ને એવા જાઓ. જાણકારી મળી ગઈ છે આપણને મુંબઈની, કાંઈ પણ જાણકારી મળી જાય, મુંબઈ વિશે વાંચી લે અથવા મુંબઈ વિશે રોજ કોક વાત કરે તો એ મુંબઈનો અવાજ થોડો આવે, કાંઈ આવે મુંબઈનો જે ફરવા. તો તમારી પાસે મુંબઈની ટિકિટ છે, મુંબઈમાં ફરવાનો 6 મહિના રોકાવું હોય તેના ખર્ચાના પૈસા છે, આવવા જવાની 2 રિટર્ન ટિકિટ છે ને તોય અહીંયા કોક આગળ મુંબઈની વાતું સાંભળું. તમારા મૂર્ખો બીજો કોણ હોય. પ્લેનની ટિકિટ છે હો તમારી પાસે. તો આપ ગુરુ મળ્યા એ તમને એ જ ફળ છે. બાકી આવો જાઓ અડિયાપટ્ટી માર્ગદર્શન મળે. અહીંયા તમે ટ્રાય કરો. અને ક્યાં અટવાવશો સદગુરુજીને પૂછો. જ્યાં સુધી આપણો નેઠો આપણે ન થઈ જાય ત્યાં સુધી આ મુકાય નહીં. અભ્યાસ ન મુકાય, પ્રયાસ ન મુકાય. જાગવું પડે. વાંધો ક્યાં આવે. ખાવામાં ટાઈમ ટુ ટાઈમ કેમ, એટલે કબીર સાહેબે કીધું ભજન કરને કો આરસી ભોજન મેં હોશિયાર. કબીર ये मन लोभ लालची समझे नहीं गवार, हे भजन करने को होशियार भजन में आળસી. એમ ભજન કરવામાં તમને આળસ શું વાલ આવે છે. એમ તો પેલા હકીકત તો જેને પૂરી ખબર નથી. હકીકત એવી છે કોઈ જાગતા મળવા જ બહુ મુશ્કેલ છે. જેને પોતાને જાગતા ધરતી ઉપર જેટલા જ્ઞાન પીરશે એમાં 1,00,000 જ જાગતો હોય પીરશે. બાકી તો લાગે એટલે પોતે ગોટે ચડેલો હોય બીજાને ગોટે ચડાવે. એ નાના છોકરા 6 મહિનાના કરી જાય એવી વાતું છે. બેહો તો ખરા. બેઠા કોઈ દી કાન જ બેહતા તો પલોઠી વાળી બેહવું તો પડશે ને. આ છે પણ કેટલી વાર આપણે જેટલી વાર જઈએ બેહારો ત્યારે કહી કે અહીંથી ઘરે પોઈગા નો પોઈગાની વાત છે. એટલે કીધું ભરમે મત ભૂરો કે મારા તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. જોઈ લ્યો ને તમારું સ્વરૂપ. માથે સદગુરુ મહારાજ બેઠા છે, તમને આશીર્વાદ છે, તમને જેમ છે એમ જ્ઞાન આપ્યું. એનો પ્રયોગ કરી લ્યો, જાણી લ્યો. પોતે પોતાને જાણી લીધો. 5 મિનિટનો જે જીવાત્માએ અભ્યાસ કર્યો છે ને એ જીતશે. બાકી તો હારેલા જગતમાં આપણામાં કોઈ લાંબો ફેરની પાસે જાણકારી નથી. આપણી પાસે ખાલી જાણકારી છે ભક્તિ મુક્તિ. આપણી ભક્તિ મુક્તિ આપણે કરવી પડે, કોઈ કરી દે નહીં. એક થાંભલો જેમ આપણે કે પકડી રાખ્યો મને છોડાવો તો એ કેમ છૂટે. એમ તમે છોડી દો, કોણ છોડાવે. તો શું પકડી રાખ્યું છે? દેહ ભાવ પકડી રાખ્યો છે. કબીર ક્યાં કરે કે ખોજે આપ શરીર 5 ઇન્દ્રિય કો બસ में કરે તો ખુદ દાસ કબીર. પોતે દાસ કબીર આ 5 ઇન્દ્રિયના વિષયમાં ચેતના આપણી આમાં ફેલાઈ ગઈ છે. એને સુરતા સુગડ સમેટે તો સાહેબ ઘટમાં બેઠે. પણ સમેટવી તમારે પડે કે નહીં. જો આમ જ મુક્તિ થઈ જતી હોય ને જાણી લેવાતી તો આખા જગતની કરી નાખી. શેરીએ છાપામાં ન દે કે કામ પતે. જાણી જ લેવાથી પતી જાય. પણ જાણી લેવાથી નહીં, તમારે સ્વયં અનુભવ કરવો પડશે. એમાં સદગુરુ મહારાજનો ઓથ છે, જાગતા સંતોનો ઓથ છે. એ ઓથે તમે જાણી લ્યો. તમને જાણી લ્યો કે હું કોણ છું. અહમ બ્રહ્માસ્મિ ખાલી બોલે પતે એમ હું આત્મા છું, પરમાત્મા છું. તો ગીતામાં લખ્યું ને આખું જગત જાણે છે. તેને જાણવાથી કઈ એમ થઈ જાય મુક્તિ? એમ નહીં.
તો તમને સદગુરુનું જ્ઞાન મળ્યું છે, જાગો. 5 મિનિટે કડવું લાગે, આપણે જઈએ કંઈ, પણ 5 મિનિટ તમે બેહો, એ તમારું કમાણી છે, એ જ તમારું ભજન છે. આ કોઈ ભજન નથી. ઠીક છે, અહીં જાણકારી મળે, હથવારા છે, એક પંથના બધા રાહી છે, પણ જે કરશે એ આમાં તો કબીર સાહેબે શું કીધું? સબ સંત મિલ કે કિયા વલોણા માખણ કોઈ વિરલાએ પાય. ચોખ્ખું કહી દીધું, કોક. બાકી વલોણું કરવા, મહેનત કરવામાં બધા હતા, તો માખણ તો કોક વિરલાએ પાય. તો એ કોક વિરલો આપણે જ કેમ નહીં? એમ જ નક્કી કરી લ્યો ને, વાંધો શું આવે? ક્યાંય એટલે ક્યાંય ભક્તિ માર્ગમાં કોઈ ભય જેવું નથી, કોઈ અટવાવા જેવું નથી. 5 મિનિટ જઈએ આપણે બધા એમ કે 5 મિનિટ જે બેસે ને એ જીતશે. એને કોક દિવસ 6 મહિને 12 મહિને વરે કોક દિવસ પોતાની ઝાંખી થાય. એટલે કીધું જાગો લોકો, મત સુઓ મત કરો નીંદ સે પ્યાર, એ જૈસો સપનો રેન કો એસો હે સંસાર. આ સંસાર સપનું છે, અને સપનું તમારે જીવતા બે વસ્તુ નક્કી કરી લેવાની. મને તું નક્કી કરી લે વિશ્વાસા, તારી સફળ હો જાય સબ આશા હે સદગુરુ સાચા. એટલે નક્કી આપણે કરવું પડે. નરસિંહ મહેતા એમ કીધું, જાગીને જોવું તો જગત દિશે અને ઊંઘમાં અટપટા ભોગ વાસે. તો એ ચોખ્ખા શબ્દોમાં કીધું ને, આ એ નહીં કીધું સપનું જાગીને જોવું જગત જેવું દેખાતું નથી, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. હા, ઊંઘમાં ભાસે તો એ ઊંઘ આપણી ઊંઘ આપણે જ ઉડાડવી પડે. સદગુરુ સાધન આપ્યું, સદગુરુ તમને મદદ કરે, તમારે જ્યાં માર્ગદર્શન માટે છે સદગુરુ, પણ પોતાની મુક્તિ તો પોતાને હાથે જ કરવી પડે. બીજો કોઈ રસ્તો, એવા દિલાસા ખોટા, એ તો ખોટા દિલાસા છે, મન મનાવવાની વાતું છે, પણ તમને મળ્યા છે જ્યાં સુધી દે, કેવાને દિલાસા દેવા પડે? ખાટલામાં પડી ગયો હોય, એ હાથ પગ કામ ન કરતા આંખે, તો એની પાસે ગુરુ જઈને દિલાસા દે તો સમજાય ભાઈ થઈ ગયું, તમારું થઈ ગયું, ચિંતા ન કરો. પણ આ ખડે ધડે હડિયાપટ્ટી રૂપિયા હાટું તો આખો દી દોડે. તમે એને કાં દિલાસા દો, એને કાં કયો બેઠા રહ્યો એમ? આ બધું કરે હે, ભજન નહીં કરી શકે, 5 મિનિટ બેહી નહીં શકે, એને બેહવાનું નથી. હા, થાકી ગયો એવા કોઈ બાબા આવે તો સદગુરુ મહારાજ કે થઈ રહે તો મુક્તિ. પણ આપણા આમાંથી કોઈ બેહી રહ્યો, બેઠા રહ્યો એવું કહેવાય એવું મને દેખાતું નથી. પછી બેઠું રહેવું હોય તો તમારા ભાઈ અમે જ્યારે અમારા ભેગા બેહી અને એમ કહીશી કે જીવનમાં સદગુરુ મળ્યા હોય, પૂરું જ્ઞાન મળ્યું હોય તો ગુરુનો દેહની હયાતી હોય ને ત્યાં તમારે એટલું કરી લેવું પડે કે ગુરુ ગયા પછી તમારે દુનિયામાં બીજાને કોઈને પૂછવા પણ કાંઈ ન હોવું જોઈએ. આટલું ભજન તમારે આટલું નક્કી કરી લેવું જોઈએ. એના હાટું જ મળ્યા ને સદગુરુ, આટલા વર્ષોના વર્ષો. તો આપણે ઘણી વાર વિપુલભાઈને એમ કહીએ છીએ કે સંતોના સંગે ગધેડાએ સમજી ગયા. એ ગધેડાવે સમાધિ લીધી, કૂતરાવે સમાધિ લીધી, એ સમજી ગયા. આપણને નહીં સમજાય કઈ તાકાત, કઈ વસ્તુ, પણ સમજી ગયા સંતોની શાનમાં. આટલી વાતો કરતા તો ઢોરને સમજાઈ ગયું કે આ શું કહેવા માંગે. ઊભો રહી જા, એ સ્થિર થઈ જા ઘડીક વાર, બીજું આમાં કાંઈ કરવાનું નથી, પણ સ્થિર જ નથી થવું 1 મિનિટ માટે. તારા ઓથે તું હરી નથી બહાર, તો કે તારા ઓથે પણ 5 મિનિટ બેહે તો ઝાંખી થાય ને. કોઈ દી બેહવું જ નથી, તો શું કરવા નથી બેહવું? એમ તો નથી બેહવું તો કાંઈ નથી. ચોખ્ખા શબ્દોમાં કહું છું, મુક્તિ જેવી મુક્તિ વસ્તુ છે, આપણા માટે રમત છે, ગુરુના બાળકો માટે રમત છે. પણ જે આપણે આની પહેલાં ઘણી વાર કીધું, જે જીવાત્મા માટે પોતાના આત્માના કલ્યાણ માટે 5 મિનિટ જેની પાસે ન હોય એમથી ક્યાંય કામનો ન હોય, એનોય કામનો ન હોય. આપણા આત્માના કલ્યાણ માટે બેવાનું કીધું ને, એમાં કાંઈ ગુરુને કાંઈ નફો થઈ જવાનો, દિનેશભાઈને કંઈ નફો થઈ જવાનો, બ્રિજેશભાઈને કોઈ નફો, કે ભાઈ તમે 5 મિનિટ બેસો તો તમને કોકને કોક દિવસ કાંઈ ઝાંખી થાય. એ સહેજ ઝાંખી થાય ને, એ ઝાંખી તમને મુક્તિના દ્વારે લઈ જાય. આપલ જાવે રે કરમન બંદગી, સુતા તને નિંદરા કેમ આવે રે કરમન બંદગી. સંતો 24 કલાક જાગે હો, અને તમને 5 મિનિટનું કહે છે તમારા હાટું. સંતો 24 કલાક હોતા નથી ભગવાન, 1 સેકન્ડ વાર હોતા નથી. નાજીર સાહેબ જેવા ઘણા શબ્દો કહી ગયા. સંતો તો અમુક કડક શબ્દો કોઈ સંતો લેતા જ નથી.
શું વાંધો હોય તો મારો રામ જાણે. પણ જેમ છે એમ વાત એટલે ધોખો કર્યો ને ખોટે ખોટો ખેલ જગતનો કે મૂળની વાત કોઈ કરતું નથી. મૂળ કહું તો માણસ ઉપજે જ્યાંથી ઉપજે મનવાણી. આ શું જગતને કીધું છે ને? કેને કીધું? ખોટે ખોટો ખેલ જગતનો કે મૂળની વાત કોઈ કરતું નથી. મૂળની વાત કોઈ જગત કરે? સંતોને કીધું, તમે નથી.